આ વિશ્વમાં 3 પ્રકારના વ્યક્તિઓ હોય છે: બુદ્ધ, પ્રબુદ્ધ અને અબુદ્ધ. કોઈ અનુભવી સંતનું કહેવું છે કે સમજ્યા વિનાનું જીવવું મર જીવા વર્ષ હજાર, સમજી જીવો એકે બેડો પાર. સમજીને થોડું કરીએ તો પણ ઘણું મળે, અને સમજ્યા વિનાનું ઘણું કરીએ તો પણ સરવાળે શૂન્ય મળે. માટે સમજી વિચારીને કરવું. એક મિત્ર એના મિત્રને ઘરે બેસવા ગયો હતો. કપાળે પાટો બાંધેલો જોઈ અને પૂછ્યું, કપાળે શું વાગ્યું? કાંઈ નહીં યાર, કે તારી ભાભીએ એક પુષ્પ માર્યું હતું. એટલે કે પુષ્પ માર્યામાં માથું, એ તો કુંડા હોતો આવ્યો હતો. કુંડા હોતા પાટી આવે છતાંય તે જાગે નહીં, આને અબુદ્ધ કહેવાય. અનેક ઠોકરો વાગે છતાંય હૈયામાંથી અંતરમાંથી જાગે નહીં, આને અબુદ્ધ કહેવાય. જ્યારે પ્રબુદ્ધ છે એ એકવાર ઠોકર લાગે અને જાગી જાય. માટે આપણે પ્રથમ અબુદ્ધ મટી અને પ્રબુદ્ધ થઈએ. જો પ્રબુદ્ધ થઈશું તો જ બુદ્ધ થઈશું અને પરમાત્માને પામી જઈશું. આ સંસારમાં બહુ પ્રકારના વ્યક્તિઓ હોય છે કે જે રાત દિવસ હેરાન થતા હોય છે, અને ગમે એટલા ભગવાન કે મોટા સંતો કે તો પણ એને શબ્દની એને અસર પણ નથી થતી. જેને શબ્દની અસર જાય એની કસર જાય. પ્રબુદ્ધ વ્યક્તિ એ છે કે ઠોકર લાગે ને જાગી જાય. એક દિવસનો વાલિયો લૂંટારો લૂંટફાટ કરે, સિવડા ચીરે, માણસને ચીરે. મહર્ષિ નારદજીનો યોગ થતા એને પણ ઝાડવા સાથે બાંધ્યા. સાધુ સંતોને પણ લૂંટતા છોડે નહીં. એ કેટલો પ્રકારનો ક્રૂર લૂંટારો હશે, પણ નારદજી એને એટલું જ કીધું કે વાલિયા, તું આ શા માટે કરે છે? અરે પરિવાર માટે. તું જેની માટે કરે છે તારા પાપમાં ભાગીદાર થશે? કેમ ન થાય? જેની માટે હું જીવું છું, જેની માટે કમાઉં છું, એ પાપના ભાગીદાર કેમ થાય? આ બોલમાં ઘરે જઈને પૂછી આવી. પહેલાં હાઈકોર્ટનો હુકમ લઈ આવી, પછી કામ થશે. ઘરે ગયા, બધાએ તરત જ કીધું જે કરે એ ભરે. એમ ક્યાં કહેવી છે કે તું આવી રીતે લોકોને મારીને અમારી માટે લાય? તારામાં તાકાત હોય તો વ્યવસ્થિત ન્યાય નીતિની પ્રામાણિકતાથી કમા અને અમને ખબર આવે. એને એમ થયું કે હા, હું જેની માટે જીવું છું એક પણ મારા પાપના ભાગીદાર નહીં. તરત જ દોડ મૂકી નારદજીને શરણે આવીને કહે છે કે પ્રભુ ઉગારો. એ તો કોઈ ભાગીદાર નથી. તો કે ઉગરવું હોય તો આરાધના કરવા માંડી. શેની આરાધના? રામ નામની. જો ઠોકર લાગી અને જાગી ગયા, એ પ્રબુદ્ધ કહેવાય. એકવાર ઠોકર લાગે અને જાગી જાય એ પ્રબુદ્ધ. માટે સુગ્ન માણસોએ આ વિચારવું જોઈએ. ભરતરી પિંગલામાં મહંત હતા. 1600 નાણિયોને એક બાજુ મૂકી અને 92 લાખ માળવાના ધણી ભરતરી પિંગલાનું ભજન કરે. પણ કોઈ ઋષિમુનિએ અમર ફળ આપ્યું, એને પિંગલાને આપ્યું, પિંગલાએ અશોપાલને આપ્યું, અશોપાલે વેશ્યાને આપ્યું, વેશ્યાએ પાછું ભરતરીને આપ્યું. અને એક ઠકોર લાગી. હું જેની માટે એટલો પાગળ છું, જેને અમર બનાવવા માંગુ છું, એ તો કોઈ હાવ નિમ્ન કક્ષામાં, હાવ સામાન્ય વ્યક્તિમાં મહાંત છે. માટે ધિક્કાર મને, ધિક્કાર પિંગલાને, ધિક્કાર વેશ્યાને, ધિક્કાર અશોપાલને અને ધિક્કાર આ સંસારને. એક જ વાર ઠોકર લાગી અને જાગી ગયા અને ભગવાનમાં લાગી ગયા તો એ નવનાથમાં આવેલા એક નાથ ગણાણા. આ પ્રબુદ્ધ પુરુષો છે કે જીવનમાં ઠોકર તો લાગે ને જાગી જાય. ખોરાસાના રાજાભાઈ હતા, પરમહંસો માટે જીવતા હતા. ભગવાનને સંતોની આ રીતે જેનો સંસાર હતો. ઘરે સાધુ આવ્યા, એમના ધર્મપત્નીએ સંતોને જમાડવા ન આપ્યું. બહુ વાત પ્રસિદ્ધ છે. પણ એને એમ થયું કે હું જેની માટે આ કમાઉં છું એને જ નહીં, નકરો સંસાર માટે જીવતર હરામ કરી નાખવાનું. તરત જ જાગી ગયા અને સંસારનો ત્યાગ કરી અને પુરુષોત્તમને શરણે આવી ગયા અને પુરુષોત્તમ નારાયણને પામી પણ ગયા. આ પ્રબુદ્ધ પુરુષ છે. ઠોકર લાગે અને જાગી જાય. પર્વત બાપાને વાડીએ લાકડા કાપવા જતા હતા, કુહાડો છટક્યો, જોડાને વાગી ગયો અને એને પગ બચી ગયો. તરત વિચાર આવ્યો કે જો પગ કપાણો હોત તો 2 મહિનાનો ખાટલો થાત. સગા સંબંધીઓ આવે તો કેટલે એને આપવા પાછા ચા પાણીના નામે, દૂધ પાણીના નામે જમાડવા પડે. એની કરતાં પ્રભુએ બચાવ્યો છે તો 2 મહિના પ્રભુની સેવામાં સમર્પણ. ઘરે આવીને રાધાબાને વાત કરી કે મારે તો ગઢપુર જવું છે. શા માટે? અરે પ્રભુનો પત્ર આવ્યો. કોણ લાવ્યું? કુહાડો લાવ્યો. આપણા જીવનમાં પણ કેટલી વાર આપણે અકસ્માતમાંથી બચી ગયા છીએ, કેટલી વાર પડ્યા છે, ભગવાનને વાળ વાંકો નહીં થવા દીધો, બચાવી લીધા છે, પણ તરત જ કે હાશ બચી ગયો એમ કહીને પાછા જે કરતા હોય ને દોડી જ જાય.
જેમ કીડિયું દરમાં ગળી જાય એમ આપણે ગળી જાય સંસારમાં. આપણને જાગતા નથી, કેમ કે આપણે અબુદ્ધ છીએ. પ્રબુદ્ધ હોય અને પ્રસંગ બને ને વિચારે ચડે કે આ ન કરાય, આ કરાય. માટે આપણે અબુદ્ધમાંથી પ્રબુદ્ધ બનીએ તો આપણે પણ પર્વત બાપા જેવા બની શકીએ, આપણે પણ મહર્ષિ વાલ્મીકી જેવા બની શકીએ, આપણે પણ રાજા ભરતરી જેવા બની શકીએ. અને સૌથી મહત્વની વાત છે બુદ્ધ પુરુષની, કે નહીં શાનમાં સમજી જાય. એક નગરથી બીજા નગરે સસઈને જતા બાદશાહને રસ્તામાં એક ઊંટિયું મરી ગયું. જોવા આવ્યા કે શું થયું, તો કે ઊંટ એ મર ગયા હે इसलिए રસ્તા રૂક ગયા હે. એમાં બધું જ છે, મોઢું છે, પગ છે, પૂંછડી છે, પેટ છે, ડોક છે, બધું છે. મરી ઊંટ્યું તો કે એમાં જે સત્વ છે, જે પ્રાણ છે એ ચાલ્યો ગયો. તો કે આવું થાય, તો કે હા બાદશાહ ઉઠ્યાને નહીં, આપણે પણ એક દિવસ આમ જ થવાનું, બધું હશે અને પ્રાણ નીકળી જશે. અને પછી તો આપણે કર્મ કર્યા છે એ સાથે આવશે, બીજો કોઈ સાથે નહીં આવે. ત્યારે કે જો આમ જ મરી જવાનું હોય તો કોઈ સદેહ અમરપદ મળી જાય એવું ખરું? કોઈ ટકોર નથી કરી, જોયું ને જાગી ગયા. કાંઈક લાગે ને જાગે એ વસ્તુ જુદી છે, અને જોવે ને જાગી જાય આ બુદ્ધ પુરુષ છે. ખાલી જોયું અને આટલી જાહો જલાલી મૂકીને હાલી નીકળ્યા, એ મહાફકીર બની ગયા અને ઈશ્વરની આરાધના કરી અને પ્રભુને પામી ગયા. એટલે નિષ્ફળાનંદ સ્વામી લખ્યું, ઉઠી ન શક્યું ઉઠ્યું, બહુ બોલાવ્યું બાજંજ જી, તેને દેખી ત્રાજ ઉપજો, લીધી ફકીરી છોડ્યા ફંદ. બુદ્ધ પુરુષ છે, જોવે ને જાગી જાય. એક દિવસના સુયોધન રાજાના દીકરા સિદ્ધાર્થ દમ સાહેબીમાં ઉઠેલા, જેને જિંદગીમાં કોઈ દિવસ દુઃખની સાંઠ પણ જોયેલી નહીં, પરંતુ એ પ્રાંતના મહારાજા બન્યા. યશોધરા જેવી રૂપવાન સ્વર્ગની અપ્સરાને લજાવે એવી પત્ની, રાહુલ જેવો ગુણિયલ દીકરો. પણ એકવાર નગર ચર્ચા કરવા નીકળ્યા, 4 ઘોડાના રથમાં બેસીને જોતા રસ્તામાં એક બીમાર વ્યક્તિને નજરે ચડ્યો, એક વૃદ્ધ વ્યક્તિને નજરે ચડ્યો અને એક છેલ્લે નનામી નજરે ચડી. પૂછ્યું સારથીને, કા શું? તો કે બીમાર છે, આ વૃદ્ધ છે, આ મરી ગયો. બધા કહે છે ને કે રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, મુકાવી દો ટામ, ટાળી દો નામ. આપણું એક દિવસ આ થવાનું છે. કોઈનું નથી. જે ઈશ્વરને પામી જાય એ અમર પદને પામી જાય. માત્ર જોયું છે, કોઈ કીધું નથી. જો આપણે આ જ દિશા થવાની હોય, આપણે તો કેટલી વાર મોતના મુખમાંથી બચી ગયેલા છે, એટલી માંદવી ભોગવી છે. આપણે કેટલાય મરદાને શમશાનમાં જઈને સળગાઈ આવીએ છીએ. આ પણ આપણે આંખે અનુભવ્યું છે, છતાંય જાગતા નથી, અબુદ્ધ છીએ. આ બુદ્ધ પુરુષ હતા, એ જ સેકન્ડે ભાગી ગયા. સારથીને કે રથ સીધો જ તું કે જંગલમાં લઈ જા. જંગલમાં દૂર ગયા, પોતાનો રાજઠાટ પોશાક ઉતાર્યો, ઘરેણા ઉતાર્યા, બધું જ ઉતાર્યું, માથાનો મુંગટ ઉતાર્યો. અને સારથીને કહે છે પાછો ભાઈ તું વિયો જા, હવે હું જાઉં છું. ક્યાં? તો કે એકવાર જન્મા પછી ફરીને મરણ ન થાય એવું મારે પામી જવું છે, અમર વનને વળી જવું. અરે પણ આ બધી રાજ સુખ સાહેબી એનું પ્રભુ શું કરશો? સિદ્ધાર્થ કહે છે કે સારથી સાંભળ, જે મહેલ હળગતો હોય એમાંથી બહાર નીકળી જાય એ સુખ ન કહેવાય. આ સંસાર રૂપી આખો મહેલ હળગી રહ્યો છે, આજ હું એમાંથી બહાર નીકળી જાઉં છું. માટે તું મારી ચિંતા કરતો નહીં, મારી ચિંતા તો રાખ્યા જેને રાખણ હારને રહ્યું તેનું સર્વે રહ્યું. ભૂલો સ્મૃતિ ભગવાનની જ્ઞાન ગયું તેનું સર્વે ગયું. મને તો રાખણહાર રાખી લેશે. આમ જોવે અને જાગી જાય એ સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ ગૌતમ થાય અને અનેકના સુપંથના પ્રકાશક બની જાય. માટે આપણે આવાથી આપણા પરમહંસો, નંદસંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ બધા બુદ્ધ પુરુષો હતા. એને કોઈએ કહ્યું નથી. નિત્યાનંદ સ્વામી ભણી ગણીને હોશિયાર થયા. એ વખતે કાશીમાં 1 નંબરના વિદ્વાન થયા અને પછી વિચાર્યું કે આ વિદ્યાનો ફળ ભોગ કે ભગવાન. આપણને પણ ભણી ગણીને હોશિયાર થઈએ, પછી જ્યારે જીવનનો નિર્ણય લેવાનો આવે ત્યારે આપણે અબુદ્ધ છીએ કે બુદ્ધ, એની ખાતરી થાય. નિત્યાનંદ સ્વામી બુદ્ધ પુરુષ હતા કે આ ભણતરનું ફળ ભગવાનને ભેટી જવું એ છે. અને ત્યાંથી મહાવિદ્વાનની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ભગવાનને શોધવા નીકળી પડ્યા. વાત બહુ લાંબી છે, પણ ઊંઝાના પાદરમાં પુરુષોત્તમને જોયા અને દાંત દેખીને પુરુષોત્તમમાં મોહ્યા અને એ દિનમણિ શર્મા નિત્યાનંદ સ્વામી થયા. આ બુદ્ધ પુરુષો છે. એવો જ ગોપાળાનંદ સ્વામી, એવા જ બ્રહ્માનંદ સ્વામી જોવે ને જાગી જાય અને પુરુષોત્તમમાં લાગી જાય. માટે આપણે અબુદ્ધ મટી પ્રબુદ્ધ બનીએ અને પ્રબુદ્ધ મટી બુદ્ધ બની પુરુષોત્તમને પામી જીવનને સાર્થક કરીએ. એ જ અભ્યર્થના સાથે સૌ વાલા મુક્તોને સેવક બ્રહ્મના જય સ્વામિનારાયણ.